અમદાવાદ સુરત બાદ હવે વડોદરા શહેરમાં પણ વાહન ચાલકોને ગરમીથી રાહત મળી રહે તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ પર મંડપ બાંધવામાં આવ્યો છે, જેથી ગરમીના તાપથી વાહન ચાલકોને રાહત મળી રહે। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાને આકરા તાપથી રાહત આપવા માટે દાંડિયા બજાર 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કપડાનો મંડપ બાંધવામાં આવ્યો છે। ઉનાળાની ભારે ગરમીના કારણે વડોદરાવાસીઓ ત્રસ્ત થયા છે। હવામાન વિભાગ તેમજ નિષ્ણાંતો દ્વારા બપોરના સમયે બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ત્યાં જ આવા સમયે જરૂરી કામ માટે ધમધમતા તાપમાં બહાર નીકળવા મજબૂર બનતા લોકો માટે ટ્રાફિક સિગ્નલ પર મંડપ બાંધવામાં આવ્યો છે। ટ્રાફિક સિગ્નલ પર મંડપ બાંધવાના કારણે ટ્રાફિક ખુલવાની રાહ જોતા રાહદારીઓને ધમધમતા તાપમાં તપવું ન પડે તે માટે તે સમયે રાહત મળશે। તો બીજી તરફ લોકો પણ ટ્રાફિક પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે। સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી ઉનાળાની શરૂઆતમાં જ કરવામાં આવી હોય તેવી ટકોર પણ કરી રહ્યા છે। જો કે હાલ તો અકોટા બ્રિજ 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પાસે આ પ્રકારનું તાપથી રક્ષણ મળે તે માટે મંડપ બાંધવામાં આવ્યો છે, પરંતુ આ કામગીરી શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવનારા સમયમાં જોવા મળે તો નવાઈ નહીં।